પોલીસની કામગીરી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ વખાણી હતી। ત્યારે સુરતમાં વધુ એક આરોપીને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે। કાયદાનું ભાન કરાવ્યું। લગ્ન પ્રસંગમાં ફાયરિંગ કરનાર આરોપીનો પોલીસે વરઘોડો કાઢ્યો છે, સરઘસ કાઢ્યું છે। ફાયરિંગ કરનાર ઉમેશ તિવારી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર હોવાની વિગતો અત્યારે પ્રાપ્ત થઈ રહી છે। ત્યારે ઉમેશ તિવારીનો વરઘોડો કાઢી અને ઘટના સ્થળે તેને લઈ જવામાં આવ્યો અને ત્યારબાદ રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવી રહ્યું છે। પોલીસ દ્વારા અત્યારે આ પ્રકારની કામગીરી કરવામાં આવી છે। સુરતમાં છેલ્લા ઘણા સમયથી કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથળેલી હાલતમાં છે। ત્યારે લોકોમાં ડર બેસે, અસામાજિક તત્વોમાં ડર બેસે એટલા માટે સુરત પોલીસ દ્વારા આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવે છે। બે અલગ અલગ દ્રશ્ય, એક દ્રશ્યમાં કે જ્યાં આરોપી ફાયરિંગ કરી રહ્યો હતો, લગ્ન પ્રસંગમાં ઉમેશ તિવારીએ ફાયરિંગ કર્યું, જેમાં 2 જેટલા લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે, જેમની અત્યારે હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી છે। પોલીસે રિકન્સ્ટ્રક્શન માટે ઉમેશ તિવારીને એક ઘટના સ્થળ પર લઈ ગયા છે અને ત્યાં કેવી રીતે ફાયરિંગ કર્યું હતું આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે। સુરત પોલીસની સરાહનીય કામગીરી દરરોજ સામે આવી રહી છે। ત્યારે સુરતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ વધુ ન કથળે એટલા માટે સુરત પોલીસ અત્યારે એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે। તો ડાયમંડ નગરી સુરતના આ દ્રશ્ય છે કે જ્યાં લગ્નમાં ફાયરિંગ થયું હતું, 3 રાઉન્ડ ફાયરિંગ થયું હતું, જેમાં 2 લોકોને ઈજાઓ પહોંચી હતી। પોલીસે આરોપીનું સરઘસ કાઢ્યું છે। તો થોડા સમય પહેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શું કહ્યું હતું, આવો સાંભળીએ। શહેર ભૂલી જવાય એ પ્રકારના વરઘોડા આપણે સૌ લોકો નજરે જોઈ રહ્યા છે, પણ હજી એ ક્યાંય કોઈ ખૂનામાં બચી ગયું હોય, કોઈ ખૂનામાં લાગે તમને ત્યાં ટપોરીગીરી કરે છે, ઘરે ને ઓફિસમાં બેસવાની બદલે રોડ પર પલાઠી મારીને કોઈ ઢીંગા મસ્તી કરતું હોય તો એને બી તમે પોલીસના વરઘોડામાં જરૂરથી નજરે પડશે, એટલી હું આપને ખાતરી આપું છું। અને આપણે આપેલો દંડો એને જ્યાં જરૂર પડે ત્યાં છૂટથી વાપરવો જ જોઈએ અને હું આ જાહેર મંચથી ખૂબ જવાબદારી લઉં। જે ગુનેગાર જે ભાષા સમજતો હોય, જે ગુનેગારને જે ભાષા આવડતી હોય, એ ભાષાથી સમજાવી શકે એને જ પોલીસ કહેવાય।